બનાસકાંઠાનો વિસ્તાર એટલે પહેલેથી જ પાણીની સમસ્યાવાળો વિસ્તાર કહેવાય, કારણ કે ઊંચા નીચાણવાળી જમીનવાળો વિસ્તાર હોવાથી અનેક વિસ્તારમાં કેવી રીતે ખેતી કરવી તે એક મોટી સમસ્યા હતી. પરંતુ ત્યારબાદ ફુવારા પદ્ધતિ આવી આધુનિક ટેકનોલોજી થકી ખેતી તરફ વળેલો ખેડૂત તમામ કક્ષાએ સફળ બની રહ્યો છે. ત્યારે હવે એક વધુ મોરપીંછ ઉમેરાતું આ દ્રશ્ય એવું છે કે જોઈને તમે પણ દંગ રહી જશો. આમ તો આવા દ્રશ્યો વૈજ્ઞાનિકો પાસે જોવા મળતા હોય છે, પરંતુ મારા વિસ્તારના ખેડૂતો વૈજ્ઞાનિકોથી પણ ઓછા ઉતરે તેમ નથી. આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ એક ડેમો પ્લાન્ટ છે, અને એવો ડેમો પ્લાન્ટ છે કે આપે આપણી જમીનમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હોય તો ઊંચાણવાળા વિસ્તારમાં કઈ રીતે રિચાર્જ કરવું તેના માટેનું આ એક ડેમો પ્લાન્ટ છે. અને આ ખેડૂતે જાતે તૈયાર કરેલો ડેમો છે. તમારી જમીન સમતલ ના હોય, ઉપર નીચે જમીન હોય, નીચેની જમીનમાં પાણી ભરાયું હોય અને એ પાણી ઉપરની જમીનમાં રિચાર્જ કઈ રીતે કરવું તેના માટેનો આ પ્રયોગ એક સફળ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. અને આજે આ પ્રયાસ થકી અનેક ખેડૂતો માર્ગદર્શન લઈ અને આવા વધુ પ્લાન્ટો તૈયાર કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં પાણી કઈ રીતે પહોંચાડવું, ઊંચાણવાળો વિસ્તાર હોય તો એને કઈ રીતે રિચાર્જ કરવો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હોય અને એ જ પાણી ઉપરવાળા વિસ્તારમાં રિચાર્જ કરવું હોય તો તેના માટેનું આ ઉત્તમ ઉદાહરણ એટલે આ ડેમો છે. આ ખેડૂત દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલો આ ડેમો પ્લાન્ટ છે, અને આવા પ્લાન્ટ થકી આવનારા સમયમાં અનેક જગ્યાએ આનું માર્ગદર્શન થશે અને ખેડૂતોને વધુમાં વધુ જાગૃત બનાવવામાં આવશે. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે આવા અનેક પ્લાન્ટો તૈયાર કરવામાં આવશે અને સરકારની ભાગીદારી થકી ખેડૂત દ્વારા ઊંચાણવાળા વિસ્તારમાં પાણી રિચાર્જ કઈ રીતે કરવું તેના તમામ પ્રયાસો કરવામાં આવશે. આવો સાંભળીએ કેવી રીતે આ પ્રક્રિયા થકી ટેકરાવાળો વિસ્તાર રિચાર્જ થાય છે. સાંભળો અમારી સાથેની વાતચીતમાં ખેડૂત શું કહી રહ્યા છે. રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા. એવા ખેડૂત જોડાયા છે કે આપણો વિસ્તાર ઊંચાણ નીચાણ વાળો વિસ્તાર છે. બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર છે, ભીલડી પછીનો વિસ્તાર ઊંચાણ ટેકરા વાળો વિસ્તાર છે. એટલે હવે જે નીચાણ વાળો વિસ્તાર છે ત્યાંથી ઉપરવાળા વિસ્તારમાં પાણી કઈ રીતે લઈ જવું, તે એ વિસ્તારને રિચાર્જ કઈ રીતે કરવો, એના માટેનો આ પ્રયોગ છે. આપ જોઈ શકો છો, ખેડૂતો જાતે બનાવેલો છે. આ ડેમો છે. આ એક સિસ્ટમ બનાવેલી છે કે કઈ રીતે ઊંચાણવાળા વિસ્તારમાં પાણી રિચાર્જ કરવું. એટલે ખેડૂત એટલો બધો જાગૃત બન્યો છે હવેનો. સાથે સાથે સરકાર પણ ભાગીદાર બની રહી છે. સરકારની ભાગીદારીથી આ જો કામ થાય તો આગામી સમયમાં જે ઊંચાણવાળા વિસ્તારો છે એ પણ પાણીદાર બનશે. ભવિષ્યમાં અહીંયા પાણીની જે તકલીફો પડી રહી છે એનું આગોતરું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ ખેડૂત દ્વારા. અને આપ જોઈ શકો છો કે આ રેલિંગથી આ જે ડેમો બનાવ્યો છે, આ રેલિંગથી ઊંચાણવાળા વિસ્તારમાં કઈ રીતે રિચાર્જ થઈ શકે. મારી સાથે અહીંના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ સાથે છે અને જે ખેડૂતે ડેમો બનાવ્યો છે એ પણ સાથે છે. પહેલા તો હું ખેડૂતને પૂછવા માંગીશ કે આ કયા પ્રકારનો, કઈ રીતે તમને આ આઈડિયા આવ્યો અને નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં પાણી કઈ રીતે રિચાર્જ કરવું એનો આઈડિયા પ્રથમ કઈ રીતે આવ્યો? હવે શરૂઆતમાં આપણા અહીંયા જે વિસ્તારમાં અમે બોર રિચાર્જનું કાર્ય કરી રહ્યા છીએ, ખેતલાવડી અને બોર રિચાર્જનો અમારી જે ટીમ, એમાં અમે જે સમતલ ખેતરો છે ત્યાં તો ગ્રેવિટીથી પાણી ઇઝીલી જતું હતું, પણ જે હાઈટમાં બોર હતા ત્યાં પાણી લઈ જવાની મને સમસ્યા રહેતી હતી. તો અમારી આ ટીમ દ્વારા, જે અમારી ટીમના જે સક્રિય સભ્ય છે દશરથભાઈ, એમને એક ડેમો બનાવ્યો. એમના ઘરે જાતે પ્રયોગ કર્યો. પહેલા તો કે એમનો બોર હાઈટમાં હતો તો એમને આ રીતે પાઇપની બે સાઈડ ફૂટવાળ લગાયા અને એમાં પાઇપમાં પાણી ભરીને પછી આ ફૂટવાળથી ચાલુ કર્યું એટલે ઓટોમેટિક પાણી ખેંચ્યું, બરાબર ને. અને એક મગજમાં એને પછી વ્યવસ્થિત બનાવીને આ રીતનો અમે એક ડેમો બનાવ્યો છે, ખેડૂતો સમજી શકે એના માટે. એટલે હું વ્યવસ્થિત રીતે આ ડેમો તમને સમજાવી દઉં એક વખત. બિલકુલ બિલકુલ સાહેબ, મહત્વની વાત છે કે આ બધું કામ છે આ વૈજ્ઞાનિકોનું છે, પરંતુ આપણા આધુનિક યુગના અત્યારના ખેડૂતો જે સાથે સાથે વૈજ્ઞાનિકોની ટેકનોલોજીથી આ જાતે કામ કરી રહ્યા છે, કેટલું ગૌરવ અનુભવ? આ ખૂબ ગૌરવની વાત છે. અને મારો વ્યક્તિગત મત તો એવો છે કે વૈજ્ઞાનિકોને જ પાણી કેવી રીતે આવે એ સમજણ પડે, એના કરતા લોકલ ખેડૂતને અથવા લોકલ નાગરિકને પણ આની વધારે સમજણ પડતી છે. ને આપણે આ નજરે જોઈ રહ્યા છીએ કે આ કેવી રીતે શક્ય બને છે. અને આ બનાસકાંઠા માટે આ જે એમનો આ જે ડેમો છે અથવા આમનો આ કાર્યક્રમ છે એના તરફ જો ખેડૂતો લોકો વળે તો બનાસકાંઠા માટે જે ભૌગોલિક પરિસ્થિતિ છે કે એક ભાગ આપણો ઊંચો અને એક નીચો, એના માટે બનાસકાંઠા માટે, આપણા વિસ્તાર માટે ખૂબ આશીર્વાદ રૂપ નીવડશે. એટલે આ પણ એક વૈજ્ઞાનિકનું, સમાજ સેવાનું, દેશ સેવાનું, રાષ્ટ્રીય સેવાનું કાર્ય છે. એટલે એમના માટે હું અભિનંદન આપું છું. ચોક્કસ સાહેબ, એક સારો સંદેશ છે. આ વિસ્તારના આગેવાન પણ મારી સાથે જોડાયા છે, કારણ કે એ આ વિસ્તારના રહીશ છે. એટલે ખાસ કરીને આ વિસ્તાર આપણો ખૂબ ઊંચા નીચા વાળો, સૌથી લાખની વિસ્તારનો પટ્ટો હોય તો આ વિસ્તાર ઊંચા નીચાણ વાળો છે. એના માટેનો આ પ્રયોગ ઉત્તમ છે. આપનું શું કેવું છે ખેડૂતો વિશે?
ખેડૂતો વિશે કે જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આ યોજના અટલ ભુજની યોજના મૂકી છે, ભવિષ્ય માટે ખેડૂતોનો ખૂબ ફાયદારૂપ છે. અને બનાસકાંઠાને અને અમારા જે ડેરાના જાગૃત ખેડૂતોએ આજે આ બેડું ઝડપ્યું છે. અને અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના ડીસાના ધારાસભ્ય પરણભી સાહેબે આ વિસ્તારને હંમેશા પાણી માટેની હંમેશા ચિંતા કરી છે. અને આ વિસ્તારના ભૂગર્ભ ખૂબ ઊંડા જઈ રહ્યા છે. બંને આગેવાનો ચિંતા કરી અને આ અટલ ભુજ યોજનાની અંદર દરેક લોકો લાભ લે એ માટે હું દરેકને વિનંતી કરું છું. જે રીતે આ વૈજ્ઞાનિકો અનુભવ કરતા હોય છે, દુનિયા તક ઝડપી લેતી હોય છે, પરંતુ અહીંયા મારો એક ગામડાનો ખેડૂત જેણે એક તક ઝડપી છે, આ તક સમગ્ર ગુજરાતમાં ફેમસ થાય એના માટેનું અમારું આ સીધું પ્રસારણ છે. ધારાસભ્ય સાહેબ અમારી સાથે જોડાયા છે. ખેડૂત શું કરી શકે છે? પોતાના ખેતરમાં બેઠો બેઠો જો વિચાર કરે ને તો કોમ્પ્યુટર થી પણ વધારે આધુનિકતા એ ખેડૂતના મગજમાં છે. વિશેષ વાત કરવામાં આવે કે જે રીતે પહેલા આપણે આ ટાર્ગેટ પૂરો કઈ રીતે કરશું, કે જે રીતે શરૂઆત જ કરી છે હજુ તો. હવે ટાર્ગેટ પૂરો કરવા માટે બધા ખેડૂતોનો સાથ અને સહકાર જોઈએ, બરાબર ને? અમે અમારી ટીમ દ્વારા ગામે ગામ અમે આ ડેમો લઈ જઈને બતાવીએ છીએ ખેડૂતોને અને સમજાવીએ છીએ કે તમે ઘરની પરિસ્થિતિ માપે છે છતાં કોઈ પણ પંપ કે મોટર વગર તમે આ સિસ્ટમથી જે તમારે ખેતરમાં જૂની પાઇપો છે એ પાઇપોનો જ ઉપયોગ કરીને સામાન્ય 5 થી 7 હજારનો ખર્ચો કરીને તમે આ ફૂટવાળ સિસ્ટમથી બોર રિચાર્જ કરી શકો છો, બરાબર? તો ખેડૂતોને સાથ અને સહકાર વગર તો ટાર્ગેટ પૂરો થવો અશક્ય છે અને અસંભવ છે. તો ખેડૂતોને નમ્ર વિનંતી કે તમે અમારી ટીમને સાથ અને સહકાર આપો અને જળ સંચય થકી જળ સમૃદ્ધિ એનું કાર્ય કરો એવી નમ્ર વિનંતી છે બધાને. સાહેબ, જળ અભિયાન બચાવવા માટેનું એક નવું મોરપીંછ ઉમેરાયું છે આપના ભગીરથ કાર્યમાં. બંને ધારાસભ્યો ડીસા અને દિયોદરના બંને ધારાસભ્યો જે બીડું ઝડપ્યું છે એમાં એક ભગીરથ કાર્ય લોકો ઉપાડી લે ભવિષ્યમાં, તો ચોક્કસથી તમારું જે ભવિષ્યનું જે સપનું છે ચોક્કસ બનાસકાંઠા માટે સાકાર થઈ શકે. આમાં મારી પોતાની આ વિસ્તારની જે ખેડૂતોની મૂંઝવણ હતી કે પાણી નીચે ભેગું થાય છે અને હાઈટ છે, એનો કેવી રીતે રસ્તો કાઢો, એ કદાચ અમને આ વાતની અમને પોતાને પણ મૂંઝવણ હતી. મૂંઝવણ આજે આ મિત્રોએ દૂર કરી છે, તેમને ફરીથી ખૂબ અભિનંદન. ખેડૂતો આ વાતને વહેલામાં વહેલા સમજે. આ જેટલો વહેલો આપણે સમજીશું અને કુદરતી રીતે જે આપણને પાણી વરસાદના રૂપમાં મળી રહ્યું છે એનો મેક્સિમમ એ સંચય અને સંગ્રહ માટે કરીશું તો ચોક્કસ આ વિસ્તારનો આ પ્રશ્ન છે આપણે સાથે મળીને એને ઉકેલ લાવી શકીશું. આભાર ખેડૂત મિત્રો તેમજ બંને ડીસા અને દિયોદર વિધાનસભાના ધારાસભ્યોનો. મારો પણ અભિગમ છે, બનાસતક ન્યૂઝ નેટવર્ક દ્વારા પણ હું અભિગમ ઉપાડીશ અને અભિયાન પણ ઉપાડીશ કે આ રીતના તમામ પ્રકારની પ્રક્રિયાઓ આગામી સમયમાં ખેડૂતો દ્વારા પૂરી કરવામાં આવશે તો ચોક્કસથી ભવિષ્યમાં જે આપણું જે ભૂગર્ભ જળની જે ચિંતા છે એ ઓછી થશે અને ક્યાંક ને ક્યાંક અંશે જે ઊંચાણવાળા વિસ્તારમાં બોર રિચાર્જ કરવા પડે તો કઈ રીતે એને પાણી પહોંચાડવું તેના માટેના આ ખેડૂતના પ્રયાસો છે. એ પ્રયાસો થકી ચોક્કસથી આગામી સમયમાં આ પ્રયાસો હંમેશા ખેડૂતોના જે છે એ પૂરા થશે અને ભૂગર્ભ જળ કઈ રીતે સાચવવું તેના માટેના તમામ પ્રયાસો ખેડૂતો દ્વારા પણ હવે આ ખભે ખભો મિલાવીને બંને ધારાસભ્યોને મદદગાર બને અને સહભાગી બની અને આગામી સમયમાં પાણી કઈ રીતે બચાવવું તેના માટેના પ્રયાસમાં ખેડૂતો ભાગીદાર બન્યા છે.